નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ દિલથી સ્વાગત કરું છું. તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે. કોઈ પણ ભરતી આવે, કોઈ પણ પરિપત્ર આવે, કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામ માહિતી તમને આ ચેનલ પર કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, ટેલિગ્રામ ગ્રુપ બંને છે, તો અવશ્ય તે જોઈન થઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. તો વાત કરવાના છે મિત્રો આપણે જ્ઞાન સહાયક ભરતીમાં ખાલી પડેલી જગ્યાઓ છે, તો બીજો રાઉન્ડ ક્યારે આવશે, તો મહત્વની અપડેટ મળી રહેશે. એના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. કયા જિલ્લાઓમાં કેટલી ખાલી જગ્યાઓ છે એના વિશે આપણે વાત કરીશું. વિડીયો અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો જે એક મહત્વનું જે છે મિત્રો જે વેકન્સી માટે જોબ નીકળી છે કે સુરતમાં છે મિત્રો શેઠ રણજીત શાહ રુસ્તમજી ઉમેરકર મેમોરિયલ સ્કૂલમાં મિત્રો મેથેમેટિક્સ, સાયન્સ, ગુજરાતી, સંસ્કૃત અને સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ માટે મિત્રો ભરતીઓ છે. તમે જોઈ શકો આસિસ્ટન્ટ ટીચર માટે સેકન્ડરી માટે મિત્રો એમએસસી મેથ્સ અને સાયન્સ માટે એમએસસી બીએડ કરેલો હોવું જોઈએ. જ્યારે ગુજરાતી વિષય માટે ગુજરાતી સંસ્કૃત સબ્જેક્ટ છે આસિસ્ટન્ટ ટીચર માટે એમએ બીએડ કરેલ હોવું જોઈએ. જ્યારે સોશિયલ સાયન્સ અને ઇંગ્લિશ માટે છે મિત્રો આસિસ્ટન્ટ ટીચર માટે એમએ બીએડ કરેલ હોવું જોઈએ. જે પણ વિદ્યાર્થીઓ મિત્રો રસ ધરાવતા હોય તે 7 દિવસની અંદર તેમને અહીંયા અરજી કરવાની રહેશે. જોઈ શકો છો તમે મોબાઈલ નંબર, ફોન નંબર આપેલ છે. બંને જગ્યાએ તમે ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો. તો મિત્રો વાત કરીશું. તમે જોઈ શકો છો જે જ્ઞાન સહાયકમાં 118 જ્ઞાન સહાયકની પસંદગી થઈ. યોગ્ય સ્થળ ન મળતા 28 ગેરહાજર છે. મિત્રો આવા તો અનેક જિલ્લાઓ મિત્રો આવું બનેલું છે. કેટલાક વિદ્યાર્થીઓ હાજર ન થાય, કેટલાક વિદ્યાર્થીઓ પોતાની મનપસંદ જગ્યાઓ ન મળી હોય એ પોતાના ઘરથી દૂર તેમને શાળા પસંદગી થાય એવા કેટલાક સ્ટુડન્ટો છે તેમને હજુ ત્યાં શાળા પર હાજર થયા નથી. તો મિત્રો શા માટે? તો જોઈ શકો 21,000ના પગારમાં પરથી ઘરથી દૂર નોકરી જવું પોસાય તેમ નથી. મનપસંદ સ્થળ ન મળતા હાજર થયા નથી. ખાનગી સ્કૂલોમાં વધુ પગાર મળતો હોય છે. અંતરિયાળ ગ્રામ વિસ્તારમાં સારા હોવાનું નાપસંદ છે. તો મિત્રો બીજો તબક્કો શિક્ષકો ભરતી કરવામાં શિક્ષણ વિભાગ કયા વધશે? તો મિત્રો 100% બીજો તબક્કો 100% કરવો જ પડશે. શિક્ષણ માટે બીજો તબક્કો 100% કરવો પડશે. કારણ કે આણંદ જિલ્લામાં પણ સરકારને ગ્રાન્ટે 220 માધ્યમિક શાળામાં 118 શિક્ષણ જગ્યા પર જ્ઞાન સહાયકની કરાર આધારે ભરતી કરવામાં આવી હતી, પણ 1.5 માસનો સમય વીતી ગયો છે. 28 જ્ઞાન સહાયકની હાજર નથી. છતાં બીજો તબક્કો શિક્ષકની ભરતી કરવામાં આવશે. આણંદ જિલ્લામાં જ્ઞાન સહાયકની ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. ત્યારે આણંદ જિલ્લામાં ટેટ પરીક્ષા પાસ થયેલા જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવી હતી. જેમાં ગ્રાન્ટેડ સરકારી શાળામાં પ્રથમ તબક્કે 118 સરકારી, 118 સહકાર જોડી શાળામાં કરાર આધારિત ભરતી કરવામાં આવી. તો મિત્રો જ્ઞાન સહાયકનો બીજો રાઉન્ડ 100% આવશે. પ્રાથમિક અને બીજો રાઉન્ડ છે મિત્રો માધ્યમિકમાં પણ 100% બીજો રાઉન્ડ આવશે. તો મિત્રો જેવી કોઈ અપડેટ આવશે તમને જાણ કરવામાં આવશે. ત્યાં આગળ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.